નમસ્કાર બાલમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 84માં MCQ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો દાખલો આપણે જોઈએ તો કોઈ બે સંખ્યાનો સરવાળો 94 છે, તેમાંથી એક સંખ્યા 48 હોય તો બીજી સંખ્યા શોધો. બાલમિત્રો, આવી રીતનો જ્યારે દાખલો હોય તો આપણે કેવી રીતે ગણીશું? તો ચાલો આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે કુલ સંખ્યાનો સરવાળો જે છે તો 94 છે. તો એનું સૂત્ર છે કુલ સંખ્યાનો સરવાળો બરાબર એક સંખ્યા એટલે કે જે સંખ્યા આપેલી છે તે અને બીજી સંખ્યા વત્તા બીજી સંખ્યા બંનેનો સરવાળો એ કુલ સરવાળો થવો જોઈએ. અહીંયા હવે આપણે જોઈએ તો 94 કુલ સરવાળો છે. 48 પહેલી સંખ્યા છે અને બીજી સંખ્યા આપણે શોધવાની છે. હવે એ શોધવા માટે શું કરશું? તો બીજી સંખ્યા શોધવા માટે કુલ સરવાળામાંથી પહેલી સંખ્યા બાદ કરીશું. એટલે કે 94માંથી આપણે 48 બાદ કરીએ તો આપણને જે આપણે સંખ્યા શોધવાની છે તે મળે. તો એનો બાદબાકી કરવાથી 46 મળે. તો આપણી જો જવાબ છે બીજી સંખ્યા કઈ, તો બીજી સંખ્યા આપણે ઓપ્શન એ 46 હશે. 46 અને 48નો સરવાળો કરો તો આપણને જે કહેવાય બે સંખ્યાનો સરવાળો મળશે. ત્યારબાદ દાખલો નંબર 2. 2 સદી રન એટલે કુલ કેટલા રન કહેવાય? હવે બાલમિત્રો, આ દાખલાનું સોલ્યુશન મેળવવા માટે સૌપ્રથમ આપણે સદી એટલે શું તે આપણે જોઈએ. તો કે સદી એટલે 100 રન, એટલે કે 100 રન બરાબર એક સદી થાય. તેવી જ રીતે અડધી સદી એટલે 100ના અડધા 50, 50 રન એટલે અડધી સદી કહેવાય. તે વાત આપણે પહેલાં સમજવી પડે. હવે સરળ રીત છે કે એક સદી એટલે 100 રન, તો બે સદી એટલે કેટલા રન થશે? તો કે અહીંયા 200. ઓપ્શન ડી જે છે તે આપણો સાચો જવાબ છે. એટલે કે બે સદી એટલે 200 રન કહેવાય. ત્યારબાદ દાખલો નંબર 3. વિરાટ કોહલીએ એક ટેસ્ટ મેચમાં 218 રન કર્યા હોય તો અનુક્રમે તેને કેટલી સદી અને કેટલા રન કર્યા કહેવાય? હવે બાલમિત્રો, હમણાં જ આપણે જોયું કે એક સદી એટલે 100 રન, તેવી જ રીતે બે સદી એટલે 200 રન અને તે ઉપર 18 રન છે. તો હવે બે સદી અને 18 રન થાય. તો અહીંયા આપણે જોઈએ તો 2.18 અહીંયા છે. ઓપ્શન નંબર એ 2.18 એ આપણો જવાબ આવે. અને આવી રીતે આપણે જો દાખલો ગણવો હોય તો આવી રીતે આપણે ગણી શકીએ કે એક સદી એટલે 100, બે વડી સદી એટલે 200. તેથી 200 વત્તા ઉપર 18 રન છે એટલે 18 કરીએ એટલે 218 થાય. એટલે આપણે 2.18 જવાબ આવે. ત્યારબાદ દાખલો નંબર 4. આમાં આપણે જોડકા જોડવાના છે. વિભાગ અ અને વિભાગ બંને આપણે જોડીશું. તો કેવી રીતે આપણે જોડીશું? તો અહીંયા અડધી સદી વત્તા 20 રન, 275 રનમાંથી બેવડી સદી બાદ કરવાની છે. 70 રન વત્તા દોઢ સદી, પછી દોઢ સદી અને અડધી સદી. તો આનો સાચો વિકલ્પ છે તે એની સાથે જોડવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો અડધી સદી અને 20 રન એટલે કેટલા થાય? તો કે અડધી સદી એટલે 50 અને 20 એટલે 70 રન થાય. એટલે એની સામે ઓપ્શન આવશે બી. પછી 275 રનમાંથી બેવડી સદી બાદ કરો, એટલે કે 275માંથી બેવડી સદી એટલે કે 200 રન બાદ કરો તો 75 રન રહે. તો એનો ઓપ્શન આવશે એ. તેવી જ રીતે 70 રન વત્તા દોઢ સદી, દોઢ સદી એટલે 100 અને બીજા 50, 150 વત્તા 70 એટલે 220 થાય. એટલે ડી આવે. તેવી જ રીતે દોઢ સદીમાંથી અડધી સદી કાઢો એટલે કે 100 વત્તા 50 એટલે 150માંથી
50 કાઢો એટલે 100 રન થાય એટલે સી. તો હવે આપણો જવાબ એવી રીતે આવશે BADC. BADC ઓપ્શન જે છે તે આપણે જોઈએ તો અહીંયા ઓપ્શનમાં BADC આપણું ઓપ્શન નંબર 1 જે છે તે આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 5. 9520માં 9 અને 2ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો થાય? હવે બાળમિત્રો, હવે આપણે આમાં સૌ પ્રથમ જોઈએ તો 9ની સ્થાન કિંમત તો 9 એકમ દશક 100,000 એટલે 9,000. 2ની સ્થાન કિંમત એકમ દશક એટલે 20. એટલે હવે આપણે જોઈએ તો 9,000માંથી 20 બાદ કરીશું તો આપણને જવાબ આવશે 8,980. આવી રીતે આપણે સ્થાન કિંમત લખીને તેની બાદબાકી કરી શકીએ. 9ની સ્થાન કિંમત 9 ગુણ્યા 1000 એટલે 9,000. 2ની સ્થાન કિંમત 2 ગુણ્યા 10 એટલે 20. 9,000માંથી 20 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 8,980. ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ દાખલો નંબર 6. 5,555ને 1,989 કરતાં કેટલા વધુ છે? તો હવે આપણે એ કેટલા વધુ છે તો એના માટે આપણે શું કરવું પડશે તો કે એની આપણે બાદબાકી કરવી પડશે. તો એની બાદબાકી કરીએ તો આપણને ખ્યાલ આવે તો 5,555 એમાંથી 1,989 આપણે બાદ કરીશું. 5માંથી 9 ન જાય તો આપણે દસકો લીધો. 10 ને 5 15માંથી 9 કાઢીશું એટલે 6. દસકો અહીંયાથી લીધો એટલે અહીંયા 4. 4માંથી 8 ન જાય તો અહીંથી દસકો લીધો એટલે 10. 14માંથી 8 કાઢો એટલે 6. અહીંથી દસકો લીધો એટલે અહીંયા 5ના 4 થયા. 4માંથી 9 ન જાય તો અહીં 5 પાસેથી દસકો લીધો એટલે અહીંયા 10 ને 4 14માંથી 9 જાય તો 5. અહીંયા 4માંથી 1 જાય તો 3. એટલે આપણો જવાબ આવશે 3,566. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 7. નીચેના સરવાળામાંથી ખાલી ચોરસમાં શું આવે? તો આમાં પણ આપણે જોઈએ તો 0 + 9 એટલે 9. 6 ને 9 15 5 વિધિ 1. 9 ને 8 17 7 વિધિ 1. 9 ને 1 10. અહીંયા 3 છે એટલે અહીંયા કઈ સંખ્યા મૂકીશું તો અહીંયા 3 આવશે. તો 10માં આપણે 3 ઉમેરીએ તો 13 થાય એટલે અહીંયા 3 મૂકીએ તો 13 વિધિ 1. 3 ને 5 8 એટલે આપણે અહીંયા ચોરસની અંદર આપણે ઓપ્શન સી એટલે કે 3 જે છે તે આવશે. હવે દાખલો નંબર 8. જેમાં નીચે આપેલ આકૃતિઓમાં પ્રશ્ન ચિહ્નમાં કઈ સંખ્યા આવશે તે આપણે શોધવાનું છે. હવે આકૃતિ પરથી આપણને ખ્યાલ આવે કે આ 3નો સરવાળો અને આ 3નો જવાબ આપણે મેળવવાનો છે. તો આપણે કેવી રીતે કરીશું તો ચાલો આપણે જોઈએ. અહીંયા એના માટે આપણે પ્રયત્ન કર્યો છે. તો 13 20 અને 25. હવે એનો આપણે સરવાળો કરીએ તો 58 થાય. તેવી જ રીતે 33 45 અને અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે તો આ ત્રણેયનો સરવાળો આપણે જોઈએ તો 100 ને એટલે હજી તો આપણે સરવાળો કરવાનો છે. બંનેનો સરવાળો જે કરીએ તો પણ આપણે જવાબ આવતો નથી કે 58 છે. પણ અહીં આપણે 33 ને 45 કરીએ તો પણ સંખ્યા વધી જાય, 58 કરતાં વધી જાય. તો બીજી રીતે એ છે કે એને આપણે 2 વડે ગુણ્યા એટલે 116 થયા. હવે 116 છે આ ત્રિકોણનો સરવાળો તો આનો પણ આપણે એ રીતે કરીશું એ પદ્ધતિ મુજબ. તો હવે 33 + 45નો સરવાળો જે છે તેમાં આપણે આ ઓપ્શનમાંથી કઈ સંખ્યા મૂકીશું તો 116 થાય. તો અહીંયા આપણે જોયું તો 38 મૂક્યા અહીંયા તો 38 મૂકવાથી એનો સરવાળો 116 થાય છે. એટલે કે આ ત્રિકોણ અને આ
ચોરસ એટલે ત્રિકોણ ચોરસમાં આપેલ સંખ્યાનો સરવાળો એક સમાન થાય ક્યારે? તો કે એમાં 38 ઉમેરીએ અહીંયા આપણે 38 મૂકીશું તો આપણો જવાબ 116 થશે. બીજું કે આપણે અહીં 116 છે એમાંથી આ બંનેની બાદબાકી કરીશું એટલે કે 78 બાદ કરીએ તો આવનાર જવાબ જે છે તે ઓપ્શન આપણું 38 આવે એટલે આપણે અહીંયા 38 જવાબ મૂકીશું. દાખલો નંબર 9, નીચેનામાંથી કઈ ગણતરી ખોટી છે? તો આપણે અહીંયા જોઈએ તો બધી સંખ્યાનો આપણે ક્રમસર બાદબાકી કરીશું તો 500 વત્તા 2000 કરીએ તો અહીંયા 2500 થવા જોઈએ તો આપણને આ ખોટું ઓપ્શન લાગે છે. બીજું જોઈએ તો 800 વત્તા 9000 તો 9800 તો આ સાચું છે. 8090 ને 100 તો 8190 આ પણ સાચું છે. આમાં 1500માંથી 120 બાદ કરો, 120 ને 80 ઓછા 1200 બરાબર 100 તો જોઈએ તો 1500માંથી 120 જાય તો 1380, 80માંથી 80 એટલે 1300, 1300માંથી 1200 જાય તો 100 આ પણ સાચો છે એટલે આપણો વિકલ્પ એ જે છે તે ખોટો છે એટલે આપણો ઓપ્શન જવાબ આવશે એ. ત્યારબાદ દાખલો નંબર 10, 20,196 ઓછા 899 વત્તા 1990 ઓછા 899 બરાબર કેટલા? તો બાળમિત્રો આમાં આપણે સાદુરૂપ આપવાનું છે તો સાદુરૂપ આપણે આપીશું. તો સૌ પ્રથમ આપણે 20,196માંથી 899 બાદ કર્યા તો આપણને મળશે 19,291, 97. પછી 19,297માંથી 1990 બાદ કરીએ તો સરવાળો કરીએ તો 21,287 થાય અને તેમાં આપણે 1990 ઉમેરીએ એટલે આટલા થાય અને એમાંથી આપણે 899 બાદ કરીશું તો આપણો જવાબ આવશે 20,388. તો આવી રીતે આપણે સાદુરૂપ આપીને જે જવાબ આવે તે આપણો જવાબ આવશે એટલે અહીંયા 20,388 છે એટલે અહીંયા આપણો ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ છે. બાળમિત્રો આજે આપણે ભાગ નંબર 84માં MCQ પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 85માં આગળના વ્યવહારુ દાખલાનો સોલ્યુશન મેળવશો. નમસ્કાર.